ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર તેની પ્રથમ પિકલબોલ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવા માટે સજ્જ છે। આ એક રોમાંચક ટીમ આધારિત ટુર્નામેન્ટ છે જેમાં વડોદરાના શ્રેષ્ઠ 96 પિકલબોલ ખેલાડીઓ ભાગ લેશે। આ રોમાંચક ટીમ આધારિત ટુર્નામેન્ટ છે જેમાં વડોદરાના શ્રેષ્ઠ 96 પિકલબોલ ખેલાડીઓ ભાગ લેશે। સ્મેશ પિકલબોલ ક્લબ અને કાફે દ્વારા એડીએ મનોરંજનના સહયોગથી આયોજિત આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય પિકલબોલની લોકપ્રિયતાને વધારવાનો છે, જે સ્પર્ધા, સમુદાય અને ખેલદિલીનું એક આકર્ષણ મિશ્રણ પૂરું પાડશે। આ લીગમાં માત્ર વડોદરાના 96 ખેલાડીઓ ભાગ લેશે, જેમને 8 ટીમોમાં વહેંચવામાં આવ્યા છે અને આ ટીમોને 2 જૂથોમાં વિભાજિત કરવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં તમામ સ્તરના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લેશે, જેમાં પુરુષો, મહિલાઓ, 40 વર્ષથી વધુ વયના ખેલાડીઓ અને બાળકોનો સમાવેશ થાય છે। આ રોમાંચક ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલશે, જે 2 મે 2025થી શરૂ થઈને 4 મે 2025ના રોજ સમાપ્ત થશે। આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે વૈશ્વિક સ્તરના ખેલાડી હિમાંશ મહેતા હાજરી આપશે। હિમાંશ મહેતાએ કોલંબિયા, પેરુ અને લંડન જેવા દેશોમાં પિકલબોલની વિવિધ ચેમ્પિયનશિપ જીતીને આ રમતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે। તેમની ઉપસ્થિતિ ખેલાડીઓ અને દર્શકો માટે પ્રેરણારૂપ રહેશે। આ ટુર્નામેન્ટ રમેશ પિકલબોલ ક્લબ અને કાફે વાસના, વડોદરા ખાતે યોજાશે। આ સ્થળ ખેલાડીઓ અને દર્શકો માટે બંને માટે એક ઉત્તમ વાતાવરણ પૂરું પાડશે। વડોદરાની આ પ્રથમ પિકલબોલ પ્રીમિયર લીગ નિઃશંકપણે શહેરના પિકલબોલ સમુદાય માટે એક સીમાચિહ્નરૂપ ઘટના સાબિત થશે, જે રમતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને વધુ લોકોને આ ઝડપથી લોકપ્રિય થઈ રહેલી રમતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે। આ પિકલબોલ ટુર્નામેન્ટ 3 દિવસ માટે અહીંયા સ્મેશ પિકલબોલ ક્લબ ખાતે યોજાઈ છે। આમાં બરોડાના સમસ્ત પિકલબોલ પ્લેયર્સ રમશે, જે લોકોની 8 ટીમ બનાવી ગઈ છે, જેમાં દર ટીમમાં 12 પ્લેયર છે। ટોટલ 96 લોકો આ ટુર્નામેન્ટ રમવાના છે અહીંયા। અને આ અમે એટલે યોજ્યું છે કેમ કે પિકલબોલ કરીને એક નવો સ્પોર્ટ્સ છે, એને પ્રોત્સાહન મળે બરોડામાં, ગુજરાતમાં, ઇન્ડિયામાં, અને એને સપોર્ટ મળે। સન્નીભાઈ ગુપ્તા। આ પિકલબોલની ટુર્નામેન્ટ અમે વડોદરા ખાતે વાસના બાયલી રોડ પર આવેલ સ્મેશ પિકલબોલ ક્લબ એન્ડ કેફેમાં રાખેલું છે અને આ અહીંયા અમે લોકોએ 100 પ્લેયર્સને બધાને ઇન્વાઇટ કરીને 8 ટીમ્સ અત્યારે મૂકેલી છે અને એ લોકોનું પ્રાઇઝ પુલ મની ઓલમોસ્ટ 5 લાખની આજુબાજુનું છે। અને આપણે હોસ્ટ માટે તમે લોકો બધા જાણતા હો તો અમે લોકો યશ, નિશિત, સન્ની અને રોહન, અમે 5 જણાએ મળીને આ પિકલબોલ ક્લબ ચાલુ કરેલું છે। અમે લોકો બધા સ્કૂલ ટાઈમથી વિદ્યાર્થીઓ બધા સાથે ભણતા અને આ અમારું એક ડ્રીમ હતું, તો અમે અચીવ કર્યું છે અને ધીસ ઇઝ ધી ફર્સ્ટ આપણી પિકલબોલ ટુર્નામેન્ટ આ ગ્રાઉન્ડ ઉપર આપણે કરી રહ્યા છે। કેટલા દિવસ ચાલવાની છે આ પિકલબોલ ટુર્નામેન્ટ 2, 3 અને 4 તારીખના ચાલવાનું છે અને એની અંદર ઘણા બધા વેરાયટીઝ અને અલગ અલગ ફિક્ચર્સના બારામાં યશ કહેશે। જી, આ ટીમ કઈ કઈ જગ્યા પરથી આવી? આ ટીમ બધી જ બરોડાની છે, બધા પ્લેયર્સ જે છે એ બરોડાના જ છે। એની અંદર આપણે વુમન્સને બી ઇન્ક્લુડ કરેલા છે, 40+ કેટેગરી છે, મિક્સ કેટેગરી છે અને સિંગલ્સ કેટેગરી છે। આ રીતે આખા ફિક્ચર્સ રાખ્યા છે। તમારું? મારું નામ હર્ષ ગજેરા।